માળિયા હાટીના તાલુકામાં આમ આદમી પાર્ટીને પડ્યો મોટો ઝટકો। વડાળા ગામના 35 કાર્યકરોએ પાર્ટી સાથે ફાડ્યો છેડો અને કર્યો કેસરિયો ધારણ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। માળિયા હાટીના તાલુકામાં રાજકીય માહોલની ગરમા ગરમી વચ્ચે આમ આદમી પાર્ટીને મોટું ગાબડું પડ્યું છે। તાલુકાના વડાળા ગામમાં આશરે 35 જેટલા કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાણ કરી અને કેસરીયો ખેસ ધારણ કર્યો છે। માળિયા હાટીના તાલુકાના જુથ્થડ ગામ પાસે ધારાસભ્ય ભગવાનભાઈ કરગઠિયાની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ હતી અને આ બેઠક દરમિયાન વડાળા ગામના બ્રાહ્મણ, કોળી, ખાંટ, દરબાર, આહિર અને મુસ્લિમ સમાજના કાર્યકરો સહિત કુલ 35 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કરી વિધિવત રીતે પક્ષમાં જોડાયા હતા। તમામ નવા જોડાયેલા કાર્યકરોનું ધારાસભ્ય ભગવાનભાઈ કરગઠિયા તેમજ ભાજપના આગેવાન અને સભાપતિ અમીરસિંહ સિસોદિયાએ ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું। આ ઘટનાને માળિયા હાટીના વિસ્તારમાં આમ આદમી પાર્ટી માટે મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે, જ્યારે ભાજપ માટે સંગઠનાત્મક મજબૂતી તરીકે જોવામાં આવી રહી છે। રિપોર્ટર બનેશસિંહ ચુડાસમા, સહજ ન્યૂઝ, માળિયા હાટીના। આજે જુથ્થડ જિલ્લા પંચાયતનું અમારા વડાળા ગામમાં અંદાજે 30-35 યુવાનો આજે ભાજપમાં જોડાય છે। તેમાં બ્રાહ્મણ સમાજ, કાઠ સમાજ, કોળી સમાજ, મુસ્લિમ સમાજ અને દરબાર સમાજ સહિત 35 આહિર સમાજ 35 યુવાનો બીજેપીમાં જોડાય છે અને અમે તન, મન અને ધનથી નાનુભાઈને અને ગોવિંદભાઈને જીતાડશું એવી અમે વચન આપીએ છીએ, નાનુભાઈને અને ધારાસભ્યશ્રીને।